સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લામાં તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો અને તાલુકા પંચાયતની 150 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનો રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો અને તાલુકા પંચાયતની 150 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ચૂંટણીને પારદર્શક અને સુચારુ બનાવવા માટે ઈવીએમ મશીનો સહિતની જરૂરી સામગ્રી મતદાન મથકો સુધી પહોંચાડવાની જવાબદારી પ્રિસાઇડિંગ ઓફિસરોને સોંપવામાં આવી છે। બોડેલી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનો રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। આ વર્ષે આકરી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે, જેથી મતદારોને કોઈ આરોગ્ય સંબંધિત તકલીફ ન પડે। સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મજૂરી માટે ગયેલા લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાર જાગૃતિ અભિયાન પણ તેજ બનાવવામાં આવ્યું છે। મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટીતંત્ર સક્રિય રીતે કાર્યરત બન્યું છે। રિપોર્ટર તૌસિફ ખત્રી। 166 બૂથો છે, મતદાન મથકો છે, જેના ઉપર આજે બધી સામગ્રી પહોંચાડવામાં આવે છે અને બધા કર્મચારી હાજર છે। 735 જેવા કર્મચારી જોતરાયેલા છે, એના અંદર જે બધા હાજર છે અને ટૂંક સમયમાં એ લોકોને રવાના કરવામાં આવશે। 5 જિલ્લા પંચાયત છે, જેના અંદર સમાવેશ 24 તાલુકા પંચાયત છે, જેના અંદર જિલ્લા પંચાયતના આરો તરીકે ડીસી2 કામગીરી કરી રહ્યા છે। 15 જે બેઠકો છે તેના માટે મામલતદાર તરીકે મારી નિમણૂક થઈ છે અને 9 જે છે 9 બેઠકો છે તેના માટે ટીડીઓ સાહેબની નિમણૂક થઈ છે અને હાલે કામગીરી સંતોષપૂર્વક ચાલી રહી છે અને ટૂંક સમયમાં બધા રૂટો રવાના કરવામાં આવશે। હાલ આપણે ટીસી કાપડિયા કોલેજ છે અને અહીંયા જે આપણે બોડેલી નગરપાલિકા વિસ્તારનું ડિસ્પેચિંગ ગોઠવેલું છે। સવારે 7 વાગ્યાથી ડિસ્પેચિંગની કામગીરી શરૂ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ બધા જ ઈવીએમ ડિસ્પેચ થઈ ચૂક્યા છે। ટૂંક સમયમાં લંચ બ્રેક પછી બધો સ્ટાફ એમના જે પણ મથક છે ત્યાં પહોંચી જશે। હાલ કેટલા કર્મચારીઓ આજે નગરપાલિકામાં જે ચૂંટણી છે તેમાં જોડાયા છે? 100 થી વધુ જેટલા 100 સવા 100 થી વધારે જેટલા કામ કરી રહ્યા છે।